નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાંડવ સેના દ્વારા ગણેશનગર ઘાઘરેટિયાના પૂર અસરગ્રસ્તોમાં 2000થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની વહારે તાંડવ સેનાની સમગ્ર ટીમ દ્વારા ડભોઈ તાલુકા તેમજ વડોદરાના કેટલાક વિસ્તારો જેવા કે સુમા તળાવ વિસ્તારો, ગણેશનગર, ઘાઘરેટિયા, ગાજરાવાડી, સુયેસ પમ્પિંગના આજુબાજુમાં પૂરની સ્થિતિ સર્જાય છે, ત્યારે વારંવાર તાંડવ સેનાની ટીમ સાથે જયમીન કનોજિયા દ્વારા જરૂરિયાતમંદોની સેવા કરવામાં આવે છે। તાંડવ સેના હર હંમેશ સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાના કાર્યોમાં અગ્રેસર રહે છે। આવી સેવા કરવાની શક્તિ પ્રભુ હંમેશા આપતા રહે એવી પ્રભુને પ્રાર્થના અને લોકોને બિનજરૂરી કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજરોજ તાંડવ સેના દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2000 કરતાં પણ વધારે ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું। આ જે સંકટ આપણા વડોદરા ઉપર આવ્યું છે એ સંકટમાં મદદ કરવાનો મોકો લાવો જે અમને તાંડવ સેનાને અને ગણેશનગર યુવક મંડળને જે મળ્યો છે એ મોકામાં અમે તમામ અસરગ્રસ્તોની મદદ કરી અને ઘરે ઘરે જઈને અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કરેલું છે। અંદાજિત 2000 કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ તાંડવ સેનાના મિત્રો અને ગણેશનગર યુવક મંડળના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે। વારંવાર તાંડવ સેના દ્વારા જ્યારે પણ આપણા શહેર રાષ્ટ્ર ઉપર જ્યારે પણ આવી આપત્તિનું સર્જન થશે ત્યારે તાંડવ સેના સેવા માટે, મદદ માટે સદાય તત ઉપર રહેશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।